સમાચારોમાં આગળ વાત કરીએ તો અનુપમસિંહ ગેહલોતની અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે બદલી થઈ અને સુરતના વેપારીઓ અને શુભેચ્છકોએ સન્માન સાથે તેઓને વિદાય આપી. ઢોલ નગારા વગાડી અને હાર પહેરાવી ભવ્ય સન્માન કરાયું હતું. વિદાય સમારોહ દરમિયાન ભાવુક થયા હતા અનુપમસિંહ ગેહલોત. સુરત પોલીસ કમિશનર સાથે TV30ને ખાસ વાતચીત કરી છે. અનુપમસિંહ ગેહલોતે સુરતીઓના પ્રેમ બદલ આભાર માન્યો હતો. સુરતના પોલીસ કમિશનર તરીકેની પોતાની લાગણીઓ પણ તેમણે વ્યક્ત કરી તો સુરતની ઓળખ મિની ઇન્ડિયા તરીકેની છે એમ તેમણે કહ્યું હતું. સુરતની પ્રજાનો પ્રેમ હંમેશા પોલીસને મળતો રહ્યો છે એમ પણ તેઓ બોલ્યા અને સાથે જ અનેક પડકાર અને મોટા કેસ હતા જેનું નિવારણ પણ લાવવામાં આવ્યું એમ તેમણે કહ્યું. વધુમાં શું કહ્યું સાંભળીએ. અમારો સુરતી લાલા બોલીએ છીએ, મતલબ એકદમ મસ્ત લોકો છે અને એટલા લેટગો કરવાવાળા લોકો છે. છોટી છોટી બાતો લેટગો કરી દેવાના, લડાઈ ઝઘડા નહીં કરવાના, લેટગો કરો, આગળ વધો જોઈએ, એકબીજાને સપોર્ટ કરો. અમે એક કદમ વધારીએ, આ લોકો બે કદમ વધારે. અમે ક્યારેક કુછ લગાવવાના હતા, અમે પબ્લિક એડ્રેસ સિસ્ટમ, તો અમે 25 લાખ રૂપિયાની રિક્વેસ્ટ કરી તો આ સામને 75 લાખ રૂપિયા આપી દીધા કે તમે બધી જગ્યાએ લગાવો. તો આ એવા એક શહેર છે, એની અલગ એક પહેચાન. જ્યાં બી BMW वाला भी रोड पे पथारी ने खाना खाए છે, जो है रिक्शा वाला भी खाए છે. તો આ એક શહેર છે. સુરત શહેરના જનતાનો પહેલે તો બહુ આભાર માનું છું, જો હે કે આપના જો સહકાર મળ્યા તો 2 વર્ષ 2 મહિનાનો સમય ક્યારે નીકળી ગયા અમે ખબર નથી પડી જોઈએ. અને આ સમય દરમિયાન બહુ સારા અમે લોકો કામ કરે જોઈએ, બહુ સારા સુધારો લાવ્યા જોઈએ. આ સુધારાને જો આપે એક્સેપ્ટ કરે જોઈએ અને અમે લોકોનો ટેકો આપે, અમારી ઊંઘ વધી આમાં, એના લઈને અમે લોકો कुछ કરી શક્યા. અને મને ઉમ્મીદ છે કે જે અમારી પોલીસ ફોર્સ જો સેન્સિટાઇઝ છે અત્યારે સુરતમાં, તો આવનાર બી સમયમાં બી અમારી સુરત પોલીસ આ જ પ્રકાર સેવા કરતી રહેશે પ્રજાના. બસ એટલે જ રિક્વેસ્ટ છે કે આપ જે રીતે મને સહકાર આપે આ રીતે સહકાર આવનાર સમય બી આપતા રહેજો. અમે અને તમે બંને લોકો મળીને સુરત ખૂબ ખૂબસૂરત બનાવી છે.